કરજણ ધાવર ચોકડી પાસે છોટા હાથી ટેમ્પામાં આગ ભભૂકી ઉઠતા અફરાતફરી મચી જવા પામી હતી. સદનસીબે જાનહાનિ ટળી જતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો. વડોદરા જિલ્લામાંથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 48 પર આવેલા કરજણ નજીક એક છોટા હાથી ટેમ્પામાં અચાનક આગ ભભૂકી ઉઠતા અફરાતફરી સાથે દોડધામ મચી જવા પામી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર કરજણના ધાવર ચોકડી પાસે આજ રોજ બપોરના સમયે બૂટ ચપ્પલનું વેસ્ટ મટીરીયલ લઈ વડોદરાથી ભરૂચ તરફ જતા છોટા હાથી ટેમ્પામાં અગમ્ય કારણોસર આગ ભભૂકી ઉઠી હતી. આગના પગલે ધુમાડાના ગોતે ગોતા આકાશમાં જતા લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા. આગની જાણ કરજણ ફાયર વિભાગને થતાં કરજણ ફાયર વિભાગના કર્મચારીઓએ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ પર સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. સદનસીબે આગની ઘટનામાં જાનહાનિ ટળી જતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો. પરંતુ લાગેલી આગમાં ટેમ્પામાં ભરેલા વેસ્ટ બૂટ ચપ્પલનું મટીરીયલ સળગીને ખાખ થઈ જવા પામ્યું હતું અને ટેમ્પાને પણ નુકસાન થવા પામ્યું હતું. યાકુબ પટેલ, કરજણ.